વિપુલ કુમાર ભાવનગરથી આવું છું। અમારી મુખ્ય માંગો એ છે કે ખેડૂતોને આત્મસન્માન સાથે જીવન જીવવા માટે અધિકાર મળે। આજે આત્મસન્માન સાથેનો અધિકાર વર્તમાન સરકારની તાનાશાહી નીતિના કારણે રહ્યો નથી। આજ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો કે ખેડૂતોની મહિલાઓને કાટલા પકડીને મારવામાં આવે, ખેડૂતોના યુવાનોને જેલમાં પૂરી દેવામાં આવે। જ્યારે એમના અધિકાર માંગે ત્યારે એનો અવાજ દબાવવામાં આવે। તો આ અન્યાય સામે અમે ન્યાયની લડત લડવા માટે સરકારને આવેદનપત્ર આપવાના છીએ। આ જ સરકાર જ્યારે અન્ય રાજ્યોમાં જ્યારે એમની સરકાર છે ત્યારે દેવું માફી કરી અને કિસાનોને હક અધિકાર આપવા માટે કંઈક ને કંઈક પોલિસી બનાવતી હોય છે, પરંતુ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન 30 વર્ષ કરતા વધારે સમયથી છે, પરંતુ એક પણ વખત પાક ધિરાણ માફ કર્યો નથી। ઉલટાનો જ્યારે કેન્દ્રની પોલિસી હતી કે પાક ધિરાણની સાથોસાથ એક ફસલ વીમો મળે, પરંતુ આ સરકારે ફસલ વીમો પણ બંધ કરી દીધો। તો આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે ખેડૂતોનો અધિકાર છે એ એમને સમયસર મળવો જોઈએ, એનો અધિકાર છે દબાવવામાં આવે નહીં। આ ધરતી પર છાતી કાઢીને હાલવાનો અધિકાર ખેડૂતનો છે, પરંતુ વર્તમાન સરકારની નીતિઓના કારણે ખેડૂત છે એ પાયમાલ થયો જ। ડબલ ભાવ કરવાની વાતો કરનારી આ સરકાર ખેડૂતોને ડબલ માર મારી રહી છે। ઘરમાંથી ખેડૂતને ખેતરમાંથી કાઢી અને માર મારી રહી છે। તમે ઘણી વખત જોયું હશે કે ખેતરની અંદર એમના વિરુદ્ધમાં કંપનીઓને ફાયદા કરવા માટે થઈ અને એની જમીનનો દુરુપયોગ કરવામાં આવે, અથવા એમની સાથે સંકલન કર્યા વિના એમની જમીન છે છીનવવામાં આવે, એ ખૂબ ગંભીર બાબત છે। તો આ સરકારને કહેવા માંગીએ છીએ સંકલન કરી ખેડૂતને ન્યાય આપવો જોઈએ। એ ન્યાયની માંગણી સાથે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે।